તારાને કહી દો આ જવાનીઓ માટે ખાસ કોઈને હોય તો કોઈ ખોટું ના લગાડતા, પણ હવે એવું ના કરાવો તો સારું. માતાજીના ફોટા હાથ ઉપર દોરાવો. હવે તમારો હાથ સારા કાર્યમાં વપરાશે, ખોટા કાર્યમાં વપરાશે. બીજા નંબરમાં જેટલા માણસો જન્મ્યા છે એ બધા મરવાના. હવે તમે જે દાડ મરી જાવ એ દાડ તમારા ભેગિયા માતા બાળવાની લે, એ હાથ કાપી લેવાનો. માતા હળગા બની તમારા ભેગી. તો યાર તમે માનતા હોય તો મનમાં રાખો, દિલમાં રાખો. તેથી વિશેષ હોય તો ચોદીનો દાગીનો બનાવો, હોનાનો દાગીનો બનાવો, એની અંદર ધારણ કરો. તમે જે દર મરી જાઓ એ દર તમારાથી અલગ થઈ શકવું જુઓ, તમારા ભેગું બળવું ના જોવો. યાર ટેટલું જે દોરાયું એ તમે મરી જાઓ એટલે કોઈ જતું ના રહે. તો એ દર મરી જાઓ એ દર શું કરવાનું? એ બધા પ્રદર્શન કરવાની ક્યાં જરૂર છે યાર? ભાવથી ભક્તિ કરો. અને કદાચ કુદરતી આલ્યો હોનામાં બનાવો, ચોદીમાં બનાવો, ધારણ કરો. કોણ ના પાડો? ખોટું હોય ના પાડો ભાઈ, કે વાત ખોટી. હા, તો જેટલા હોબળા એટલા અમલમાં મિલજો. દોરાયો હોય એનું જે, પણ ના દોરાયો હોય બને તો દોરાવતા નહીં બુવાજો. કડવું સત્ય. હા, અને માતા તમારા ભેગી બળો ને એટલે પાછળની પેઢીમાં વખો આવશે ને આવશે. કારણ કે તમે તમારા ભેગીને જીવતા હળગાઈ દીધી. એટલે એ ના કરતા ભાઈ.